કરણી અને કચ્છની જ્યારે અલગ થાય ત્યારે દુઃખ થતું હોય છે. વ્યક્તિ અંદરથી જે હોય એ જ બારે દેખાય ને તો બહુ સારું, પણ એ અંદર જે છે એ એનું કંઈક અંદર રાજકારણ ચાલતું હશે અને બારે જે છે એ લોકોને ભ્રમિત કરવા માટે મોટા મોટા ભાષણો, મોટા મોટા વચનો આપી અને લોકોને જે છે ગેરમાર્ગે દોરતા હોય છે. અને આવા લોકો ક્યારે પણ માફીને પાત્ર ન હોઈ શકે. અત્યારે પણ કંઈક એવું જ વાતાવરણ ચાલી રહ્યું છે, કારણ કે જે સરકાર જે કામગીરી કરી રહી છે એ કામગીરીનો જે ફલશ્રુતિ જે છે એ લોકો સુધી પહોંચે છે કે કેમ. જે અત્યારે શંકરસિંહ વાઘેલાની ભાષામાં વાત કરું તો જે તાયફાઓ થઈ રહ્યા છે અને એ તાયફાઓના કારણે લોકો ગેરમાર્ગે દોરાય છે. મોટા હોર્ડિંગ લગાડવા, અખબાર, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયામાં મસ્ત મોટી જે છે એ જાહેરાતો, પેબલ સમાચારો અને એક માહોલ ઊભો કરી અને જે આ કુમળા માનસવાળી જે પ્રજા જે છે એને જે કઈ રીતે એના ઉપર વશ થવું એ કંઈક ચિત્રણ અત્યારે જોવા મળી રહ્યું છે. ભારતની જે શૈક્ષણિક જે સ્થિતિ છે એ આપણે કહી શકાય કે મધ્યમથી પણ નીચી છે. એટલે આપણે વિકસિત ભારતની વાતો કરતા હોઈએ પણ આપણે આઈક્યુ જોઈએ, આપણા ભારતના નાગરિકનો આઈક્યુ જોઈએ તો બહુ નીચો છે. અને એ મોટી સંખ્યા જે છે એ યા તો બેરોજગાર છે યા તો પછી એને બહુ જ ઓછા રૂપિયામાં જે છે આખું એનું જીવન પસાર કરવું પડશે. બહુ જ અસુવિધાઓના કારણે એ જે છે જીવન પસાર કરવા માટે મજબૂર બનતો હોય છે. અને બીજા મુદ્દા જે બંધારણનું અત્યારે ઉજવણી આવે છે અને આજે પણ બંધારણની ગૌરવશાળી વાતો જે છે આપણે કરીએ છીએ, પણ રાઇટ ટુ એજ્યુકેશન એનો મુદ્દો જે છે હવામાં ઉગડી ગયો છે. તો આ મુદ્દો હું એટલે લાઈવ કરું છું મિત્રો કે આજે મેં એક અંગ્રેજી અખબારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક તસવીર જોઈ જે જાહેરાત સ્વરૂપે હતી. પ્રથમ જ પાને કલરમાં મોટી જાહેરાત હતી અને એમાં જે છે દીકરીઓ સાથે સંવાદ કરતા જોવા મળે છે અને ફોટો મેં બાજુમાં મૂક્યો છે અને એમાં લખેલું કે 10 year ઓફ બેટી બચાવો બેટી પઢાઓ. એટલે મિત્રો ગઈકાલે જે ઘટના બની દીકરીનું એ સીસીટીવી ફૂટેજ મેં જોઈ અને રાત્રે જે છે એ મને નિંદરમાં પણ એ આખું ચિત્રણ દેખાતું હતું કે કઈ રીતે એ પરિસ્થિતિ વિચાર કરો પરિવાર ઉપર આવી હશે. અને એ કઈ પરિસ્થિતિમાં દીકરી, આટલી નાનકડી દીકરી રડે છે, સીસીટીવી ફૂટેજ આવે છે. એને આ દીકરીને ફીસ ન ભરવાના કારણે ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવે છે. અને એટલું જ નહીં, ક્લાસમાંથી કાઢી મૂક્યા બાદ એને લેબોરેટરીમાં જે છે કોમ્પ્યુટર લેબોરેટરી જે છે ત્યાં એને મૂકી દેવામાં આવે છે. પણ દીકરીની ધગસ તમે જોઈ શકશો કે ત્યાં પણ એ પુસ્તક ખોલી અને વાંચે છે. ત્યારબાદ એને લોબીમાં ઊભી રાખી દેવામાં આવે છે અને આ દીકરી રડે છે લાઇબ્રેરીમાં. હું એચઆરને કહીશ કે એચઆર એ વિઝ્યુઅલ ચલાવો જેથી કરીને આ લોકોને ખબર પડે, આ ડફોળ લોકોને, કે આ લોકો કઈ પરિસ્થિતિમાં લોકો ગેરમાર્ગે દોરે છે, રિયાલિટી શું છે. આવી અનેક દીકરીઓ જે છે એ પૈસાના અભાવે ક્યાંક ને ક્યાંક યા તો ભણવાનું છોડી દે છે અને જ્યારે લાગી આવે છે ત્યારે એ સુસાઇડ કરી લે છે. આ સુરતની એક દીકરીની વાત છે મિત્રો. અને બીજી તરફ સરકાર વાત કરે છે બેટી બચાવો ને બેટી પઢાઓ. તો આ કરણી કચ્છની જે છે એ ખરેખર મેં ટાઇટલ, મને બહુ જ સંયમપૂર્વક મારે ટાઇટલ મૂકવું હતું પણ હું ન મૂકી શક્યો સંયમ. મેં એટલે જ લખ્યું કે શરમ કરે સરકાર. કારણ કે આ સરકારને જે છે ને એ વર્ણાનુપ્રાસમાં બહુ જ રસ છે. તમે જોજો એની અંદર કોઈ પણ શબ્દ જે છે ને એમાં શિક્ષા, સુરક્ષા, સેવા એવા એક શબ્દને જોડશે. આ સરકારની એક સ્ટાઇલ છે. તો આમાં પણ આ જાહેરાતમાં પણ એવી જ એક સ્ટાઇલ છે જે હું તમારી સમક્ષ રજૂ કરું તો તમને થોડુંક વધારે યાદ આવશે કે એમાં પણ સરકારે શું કર્યું છે, ઇન્વોલ્ડ. હવે આ જે છે ને આ મારી પાસે એની જાહેરાત છે. હવે એની અંદર દીકરીઓના જે છે એક મિત્ર જોડાયા છે દત્તેશભાઈ, એમની સાથે વાત કરીશ. હવે એમણે છે ને વર્ણાનુપ્રાસ, ચાલુ રાખજો આપ દત્તેશભાઈ. એમણે શું કર્યું છે, હા, ડોટર્સ, પછી લખેલું છે ઇન્વોલ્વમેન્ટ એટલે ઈ, ત્યારબાદ લખેલું એજ્યુકેટેડ એટલે કે ઈ, ત્યારબાદ લખેલું છે એક્સલ્ડ એટલે કે જે છે એ ઈ. એટલે ગુજરાતી તો ગુજરાતી પ્રમાણે, અંગ્રેજી પ્રમાણે તો અંગ્રેજી પ્રમાણે. એટલે મને પણ એમ થયું કે આ ટાઇટલ વર્ણાનુપ્રાસમાં મૂકું એટલે શરમ કરે સરકાર અને પ્રાયશ્ચિત કરે પ્રજા. એટલે મેં પણ આ ટાઇટલ વર્ણાનુપ્રાસમાં મૂક્યું છે. એને અમારી ગુજરાતીમાં, કારણ કે ગુજરાતીમાં માસ્ટર ઓફ આર્ટ છું, MA કરેલું છે, એટલે મને વર્ણાનુપ્રાસ બહુ સારા આવડે. પણ સાહેબ આ વર્ણાનુપ્રાસની વાત નથી, આ કોઈકની જિંદગીનો સવાલ, રાઇટ ટુ એજ્યુકેશનની વાત છે. બંધારણમાં જ્યારે બંધારણ બન્યું ત્યારે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ જસ્ટિસ, આ બધા રાઇટ ક્યાં ગયા? આ હવામાં ઓગળી ગયા છે. ને આજે મારે લાઈવ એટલે કરવું પડે છે કારણ કે સત્તા પક્ષ તો બોલવાની નથી, વિપક્ષ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે ખબર છે મારો અવાજ પહોંચતો નથી, એટલે એ લોકો પણ નાસીપાત થયા છે.